નમસ્કાર, હું મિથુન અને હવે નજર કરીએ રાજ્ય, દેશ અને દુનિયાની 25 મહત્વની ખબરો પર। વડાપ્રધાન મોદી અરુણાચલ પ્રદેશના પૂર્વોત્તરમાં લોકસભા ચૂંટણી અભિયાનનો પ્રારંભ કર્યો છે। અહીં તેમણે નામદાર રાહુલ ગાંધીને લોકોની ભલાઈ નહીં પરંતુ પોતાની મલાઈની ચિંતા હોવાનું જણાવ્યું। સાથે જ કહ્યું કે જો તેમને ફરી ઘુસાડીશું તો તેઓ મલાઈ ખાઈ જશે। આસામના દિબ્રુગઢ અને ગોહપુરમાં પણ તેમણે 2 રેલી યોજી। બંને રાજ્યોમાં પ્રથમ તબક્કાનું મતદાન 11 એપ્રિલે છે। નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસના નામદારોએ અરુણાચલની ચિંતા ન કરી। અરુણાચલ પહેલી વખત રેલ મેપ પર લાવવાનું કામ આ ચોકીદારે જ કર્યું। બોગીબીલ પુલની શરૂઆત કરી। આઝાદીના 80 વર્ષ પછી તમને હવાઈ કનેક્ટિવિટી મળી। દશકાઓથી જાણકારો કહેતા હતા કે અરુણાચલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાની જરૂર છે। નામદાર અને તેમના રાજદરબારીઓએ તમારી ભલાઈ નહીં પોતાની મલાઈની ચિંતા કરી હતી। હવે તેઓને બીજી વખત ઘૂસવા ન દેતા, નહીતર તમારી મલાઈ ચટ કરી જશે। જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર જમ્મુ હાઈવે પર બનિહાલમાં દેશની સૌથી લાંબી ટનલ જવાહર ટનલ પાસે શનિવારે એક કારમાં જોરદાર ધડાકો થયો હતો। ખાસ વાત તો એ છે કે આ ધડાકા પહેલા કારની ત્યાંથી પસાર થઈ રહેલા સીઆરપીએફના કાફલા સાથે ટક્કર થઈ હતી। આ ટક્કર પછી કારમાં મોટો ધડાકો થયો હતો। આ ધડાકા પછી ડ્રાઈવર ફરાર છે। પોલીસને શંકા છે કે કદાચ કાર મારફતે સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય। પ્રારંભિક તપાસ પછી પોલીસે નિવેદન આપ્યું છે કે કારમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો છે। દેશની સૌથી લાંબી ટનલ પાસે બ્લાસ્ટની જાણકારી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી દીધી હતી। બનિહાલ પોલીસનો દાવો છે કે શરૂઆતની તપાસમાં માહિતી મળી છે કે કારમાં રાખેલા સિલિન્ડરના કારણે આ દુર્ઘટના બની છે। જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ મિશન ઓલ આઉટ યથાવત છે। શુક્રવારે મોડી રાત્રે અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સિક્યુરિટી ફોર્સ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલુ છે। હાલ બંને તરફથી થોડા અંતરના વિરામ બાદ ફાયરિંગ થઈ રહ્યું છે। સિક્યુરિટી ફોર્સે હાલ તો સમગ્ર વિસ્તારને ઘેરી લીધું છે। આ પહેલા શુક્રવારે સવારે બડગામ જિલ્લાના પરગામ વિસ્તારમાં સુરક્ષા દળોએ જૈશ-એ મોહમ્મદના 2 આતંકીઓને ઠાર કર્યા હતા। એન્કાઉન્ટરમાં 5 જવાન પણ ઘાયલ થયા હતા। એક સપ્તાહની અંદર અડધો ડઝન અથડામણ થઈ હતી, જેમાં ડઝનબંધ આતંકી ઠાર થયા હતા, જેમાંથી મોટાભાગના આતંકી જૈશ-એ મોહમ્મદના છે। જૈશના આતંકીઓએ જ 14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકી હુમલો કર્યો હતો, જેમાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા। જે બાદથી સિક્યુરિટી ફોર્સે ખીણ પ્રદેશમાં ઓપરેશન ઓલ આઉટ વધુ ફોર્સથી શરૂ કરાયું છે। પ્રધાનમંત્રીએ બોલેલી પંક્તિને લતા મંગેશકરે ગાઈ સંભળાવી। લતા મંગેશકરે દેશના જવાનોને સમર્પિત કર્યું સોંગ। આ સોંગ રેકોર્ડ કરતા પહેલા લતા મંગેશકરે પ્રધાનમંત્રીનો ઉલ્લેખ કર્યો તો પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને આ ગીત ગાવા માટે લતાજીનો આભાર માન્યો। લતાજીના ટ્વીટને પ્રધાનમંત્રીએ રીટ્વીટ કર્યું। લતાજીએ ગાયું સોગંદ મુझे इस मिट्टी की, જેની પંક્તિઓ પીએમ મોદી તેમના સંબોધનમાં બોલ્યા હતા। ચૂંટણી પંચે રેલવે ટિકિટ પર વડાપ્રધાન મોદીનો ફોટો છાપવાના મામલે રેલવે મંત્રાલયને બીજી વખત નોટિસ ફટકારી છે। મંત્રાલયને આ અંગે શનિવારે જ જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે। આટલું જ નહીં પરંતુ કાઠગોદામ શતાબ્દી એક્સપ્રેસમાં મુસાફરોને મેં ભી ચોકીદાર લખેલા કપમાં ચા અપાઈ રહી હતી। મુસાફરો દ્વારા કપની તસવીરો ટ્વીટ કરતા રેલવે અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો। અધિકારીઓએ નોટિસનો જવાબ આપતા કહ્યું કે અજાણતામાં આ ભૂલ થઈ ગઈ છે। પીએનબી ગોટાળાના આરોપી નીરવ મોદીની જામીન અરજી વેસ્ટમિન્સ્ટર કોર્ટે ફગાવી દીધી, પરંતુ તેણે જેલમાંથી છૂટવા માટે કોઈ કસર છોડી નથી। નીરવે કોર્ટ પાસે એટલી જામીન માંગ્યા હતા કે તેણે તેના પાલતુ કૂતરાની દેખભાળ રાખવાની છે। નીરવના વકીલે કોર્ટને કહ્યું કે તે બ્રિટન સાથે જૂનો સંબંધ ધરાવે છે, તે અહીં ખુલ્લેઆમ રહે છે, તેણે ક્યારેય પણ ભાગવા કે છુપાઈ જવાની કોશિશ કરી નથી। નીરવે હવે 26 એપ્રિલ સુધી જેલમાં રહેવું પડશે। આ દિવસે તેના કેસની આગામી સુનાવણી નક્કી કરવામાં આવી છે। નાણાકીય સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝ કંપનીના આશરે 200 જેટલા પાયલટ્સ 1 એપ્રિલથી હડતાલ પર ઉતરવાના છે। જેટ એરવેઝના પાયલટને છેલ્લા કેટલાક મહિનાઓથી પગાર મળ્યો નથી, જેના કારણે તેઓએ 1 એપ્રિલથી હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે। પાયલટ્સ તરફથી કંપનીના સીઈઓ વિનય દુબેને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ 1 એપ્રિલથી હડતાલ પર ઉતરવાના છે, તેમજ કંપની વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવાની ચેતવણી આપી। પત્રમાં જણાવવામાં આવ્યું છે કે એસબીઆઈ દ્વારા પાયલટની સેલરી 29 માર્ચ સુધીમાં થઈ જશે તેવા વાયદાઓ કરવામાં આવ્યા હતા, પરંતુ દુર્ભાગ્યવશ જણાવવું પડે છે કે હજી સુધી અમારા ખાતામાં સેલરી જમા થઈ નથી, તેમજ મેનેજમેન્ટ તરફથી પણ હજી સુધી અમને કોઈ જાણકારી આપવામાં આવી નથી। તેથી દિલ્હી અને મુંબઈના પાયલટ્સે 1 એપ્રિલથી હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે।
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા અમિત શાહે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી. ત્યારબાદ તેઓ સભા સ્થળે બનાવેલા મંચ પર પહોંચ્યા. ત્યાં તેમની સાથે મોટી સંખ્યામાં કાર્યકરો, લોકો અને દિગ્ગજ નેતાઓનો જમાવડો જોવા મળ્યો. શાહના રોડ શોમાં એનડીએના દિગ્ગજ નેતાઓ, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે, પિયુષ ગોયલ, રામવિલાસ પાસવાન જેવા નેતાઓ પહોંચ્યા હતા. અમદાવાદમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. અમદાવાદ નારાયણપુરાથી ઘાટલોડિયાના રસ્તાઓ પર બનાવેલા સ્ટેજ પરથી ઠેર ઠેર ગરબા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરો પણ સભામાં હાજર રહ્યા હતા. અમદાવાદમાં અમિત શાહના ભવ્ય રોડ શો બાદ ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા. मैं आप सभी को आज अपील करने आया हूं कि मोदी जी देश के प्रधानमंत्री दोबारा बनने जा रहे हैं, निश्चित मोदी जी देश के प्रधानमंत्री बनने वाले ही हैं, मगर मैं गुजरात की जनता को अपील करना चाहता हूं कि गुजरात की 26 सीटें नरेंद्र मोदी जी की झोली में डाल दीजिए और गुजरात अपने बेटे को शान के साथ प्रधानमंत्री बनाए, इस दिशा में आगे बढ़े. अर्थव्यवस्था के आकार की दृष्टि से देखा जाए तो जो भारत 2014 के पहले दुनिया के टॉप 10 कंट्रीज में 9वें स्थान पर था, वह भारत 5 वर्षों के अंदर बहनों भाइयों दुनिया के टॉप 10 कंट्रीज में 6th पोजीशन पर आ गया है, जिसकी रैंकिंग 6th आज हो गई है. और इसी वित्तीय वर्ष में यह हमारा भारत दुनिया के टॉप 10 में 5वें पायदान पर खड़ा होगा. यह हम सबके लिए गौरव की बात होगी. और आज मैं विश्वास के साथ कहना चाहता हूं, वह दिन दूर नहीं है बहनों भाइयों कि 2028 आते आते यही हमारा भारत रूस, चाइना, अमेरिका जो एक दुनिया के ताकतवर देश माने जाते हैं, इनमें से एक देश को पीछे छोड़कर भारत दुनिया के टॉप 3 कंट्रीज में आकर खड़ा हो जाएगा. इसका श्रेय यदि किसी को जाता है तो भारत के यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी को जाता है. अमित भाई विशेष रूप से हमारे पार्टी के ऐसे अध्यक्ष हैं कि उन्होंने पार्टी के विस्तार में उनका बहुत बड़ा योगदान रहा है. नॉर्थ ईस्ट से लेकर साउथ इंडिया से लेकर बंगाल तक हर जगह पर भारतीय जनता पार्टी को ताकत और शक्ति के साथ खड़ा करने का श्रेय अमित भाई के नेतृत्व को जाता है. और आज वो गांधीनगर लोकसभा से भारतीय जनता पार्टी के प्रत्याशी के रूप में चुनाव लड़ रहे हैं. મેગા રોડ શોમાં ભાજપનું શક્તિ પ્રદર્શન કર્યા બાદ અમિત શાહનો કાફલો ગાંધીનગર ઉમેદવારી ભરવા પહોંચ્યો હતો, જેમાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ, નાણામંત્રી અરુણ જેટલી, કેન્દ્રીય રાજ્યમંત્રી મનસુખ માંડવિયા, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી, ગુજરાત ભાજપના ચૂંટણી પ્રભારી ઓમ માથુર, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓ પહોંચ્યા હતા. આ તમામ નેતાઓની હાજરીમાં તેમણે ગાંધીનગર કલેક્ટરને પોતાનું ઉમેદવારી પત્ર સોંપ્યું. અમિત શાહનો પરિવાર પણ ઉમેદવારી ભરતી વખતે તેમની સાથે રહ્યો હતો. શાહના પત્નીએ તેમને ઉમેદવારી ભરતા પહેલા હાર પહેરાવ્યો હતો અને સાથે જ તેમના પુત્રવધુ પણ નાનકડી દીકરીને લઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગરથી પાર્ટીના ઉમેદવાર અમિત શાહની એફિડેવિટની કોપી ઝી 24 કલાક પાસે આવી છે. અમિત શાહે ચૂંટણી પંચમાં દાખલ કરેલા સોગંદનામા પ્રમાણે 53,90,000ની વ્યક્તિગત સંપત્તિ દર્શાવી છે. પત્નીના નામે દર્શાવી 2,30,00,000ની સંપત્તિ, બેંક ખાતામાં 18 લાખથી વધુની રકમ હોવાનું દર્શાવ્યું છે. તો પત્ની પાસે 72,578ની રોકડ હોવાનું જણાવ્યું છે. અમિત શાહે ઉમેદવારી પત્ર સાથે રજૂ કરી એફિડેવિટ 2017-18 સુધી 53.90 લાખ બેંકમાં જમા દર્શાવ્યા. પત્નીના નામે 2.30 કરોડ બેંકમાં જમા દર્શાવ્યા. સ્વ ઉપાર્જિત મિલકત 3.26 કરોડની દર્શાવી. પત્નીના નામે સ્વ ઉપાર્જિત મિલકત 5.27 કરોડની, શાહે વારસાઈ મિલકત 14.97 કરોડની દર્શાવી છે. આજે કુલ 2 ઉમેદવારોના કુલ 3 ઉમેદવારી પત્રો રજૂ થયા છે, જેમાં પ્રથમ ઉમેદવારી પત્ર રજૂ થયું છે શ્રી અમિતભાઈ શાહ, બીજું પણ એમનું જ, અને ત્રીજું રજૂ થયું છે રામજીભાઈ નારણભાઈ કાછડિયા. આમ કુલ 3 ઉમેદવારી પત્રો રજૂ થયા છે, પણ ઉમેદવારી પત્રો ભરનારની સંખ્યા 2 છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે અને તેઓને સમર્થન આપવા માટે દિગ્ગજ નેતાઓ રોડ શોમાં હાજરી આપવા માટે અમદાવાદ પહોંચ્યા હતા. ત્યારે બિહારના કેબિનેટ મિનિસ્ટર રામવિલાસ પાસવાન અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા અને તેઓએ કોંગ્રેસ અને ખેડૂતોના પ્રશ્નો અંગે નિવેદન આપ્યું હતું. देश जो तरक्की कर रहा है, स्पेस में जा रहा है और वहां जाकर के जो है दुश्मन को परास्त कर रहा है, उसको और आगे बढ़ाइए. कोई नहीं जानता है 72,000 क्या है, कहाँ दे रहे हैं, कौन दे रहे हैं. चुनाव का समय है तो लोग कहेगा क्या कहते हैं, वो कहेगा क्या कहते हैं कि हमको चंद्रमा दे दीजिए तो चांद भी दे देंगे. तो उससे क्या फर्क पड़ता है? इतना दिन से सरकार में थे, क्यों नहीं दिए थे? अब क्या देने से क्या होता है? किसान परेशान है. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર થયા બાદ અમદાવાદમાં ભવ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું. અમિત શાહની ઉમેદવારી ભાજપી કાર્યકર્તાઓ માટે પ્રસંગની જેમ બની રહ્યો હતો. અમદાવાદમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓનું શક્તિ પ્રદર્શન દેખાઈ રહ્યું છે. અમદાવાદ નારણપુરાથી ઘાટલોડિયાના રસ્તાઓ પર બનાવેલા સ્ટેજ પરથી ઠેર ઠેર ગરબા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા હતા. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને સંસદીય સચિવ શામજી ચૌહાણની ભાજપમાં વાપસી થઈ છે. પોતાના સમર્થકો સાથે શામજી ચૌહાણ ભાજપમાં જોડાયા છે. આ સિવાય રાજકોટ જિલ્લામાં આવતી કેટલીક તાલુકા પંચાયતોના કોંગ્રેસના સભ્યો પણ સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખેસ પહેરાવીને શામજી ચૌહાણ અને અન્ય સભ્યોનું ભાજપમાં સ્વાગત કર્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસની નેતાગીરીથી અસંતોષના કારણે લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો શામજી ચૌહાણે ભાજપમાં જોડાવા અંગે મહત્વનું નિવેદન આપતા કહ્યું કે તેમને અમિત શાહે લોકસભાની ટિકિટ આપવાની ખાતરી આપી છે, જેથી તેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. રાજકોટ લોકસભા સીટમાં વિછિયા, જસદણ, વાંકાનેર, કોટડા, લોધિકા આ તમામ તાલુકા પંચાયતો કોંગ્રેસની હતી. એ બધી તાલુકા પંચાયતો આજે ભારતીય જનતા પાર્ટીમાં બધા જોડાઈને ભાજપની બની ગઈ છે. જિલ્લા પંચાયતના પણ કુંવરજીભાઈની હાજરીમાં હમણાં 3-4 દિવસ પહેલા જ 11 સભ્યો કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. એટલે કે કોંગ્રેસ સંપૂર્ણ ધ્વંસ રાજકોટ લોકસભા સીટ ઉપર થઈ ગઈ છે અને મોટા પાયે કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે હજારોની સંખ્યામાં લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. ટિકિટ ન મળી એટલા માટે લોકસભામાં કોંગ્રેસ સાથે છેડો ફાડીએ છીએ અને સૌરાષ્ટ્રની જે કંઈ 6 બેઠક લોકસભાની અને 1 કચ્છની બેઠક, આ તમામ બેઠકો કોંગ્રેસ હારવાની છે. નહીં એટલા માટે કે કોઈ મારી સાથે કમિટમેન્ટ કરે, આ સમાજ સાથે દ્રોહ કરે, વિશ્વાસઘાત કરે, એ પાર્ટીને હું ક્યારેય સ્વીકારતો નથી. નહીં, 2 દિવસ પહેલા અમે માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબને મળ્યા હતા, ત્યારે મને એવું થયું કે મને જે પ્રેમ અને જે એમની લાગણીઓ છે એ પ્રકારનું વાતાવરણ હોવાથી એટલે હું જરૂર ઘર વાપસી કરું છું. ભાજપના બાકી ઉમેદવારોના નામ ક્યારે જાહેર કરાશે તેના વિશે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે આગામી 1-2 દિવસમાં બાકીના 7 ઉમેદવારોના નામ જાહેર થશે. તેમજ વધુમાં નીતિન પટેલે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ નારાજ છે. એ વાત સાચી છે, ત્યારે પ્રભાતસિંહને મનાવવાના પ્રયાસો ચાલુ છે. કોઈ જગ્યાએ કોઈ વિવાદ કશું જ નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે સ્ટ્રેટેજી પ્રમાણે દરેક કામ પક્ષમાં થતું હોય છે. જ્યારે જે જરૂર પડે એ અમે કરતા હોઈએ છીએ. દાખલા તરીકે હું તમને એમ પૂછું કે કોંગ્રેસ કેમ એમના ઉમેદવારો જાહેર નથી કરતી, તો એના પણ કોઈ સ્ટ્રેટેજી છે. અમે ઉમેદવાર જાહેર કરીએ, એના આધારે કોઈ નક્કી કરવાના હોય. એમ અમારી પણ તબક્કાવાર ઉમેદવારો જાહેર કરવાની પહેલા દિવસથી મેં કીધેલું છે કે તબક્કાવાર ઉમેદવારો જાહેર થશે. અને હું માનું છું કે આજે અથવા આવતીકાલે ભાજપના ગુજરાતના બધા બાકીના ઉમેદવારોના નામ જાહેર થઈ જશે. શરૂઆત અત્યારે છે, એમનો કદાચ વિચાર હોઈ શકે, થોડો ગુસ્સો આક્રોશ હોઈ શકે, પણ હજુ સમય બાકી છે. અમારા નેતાઓ દ્વારા, અમારા કાર્યકરો દ્વારા અને એમના પણ જે શુભેચ્છકો છે જેમણે અત્યાર સુધી પ્રભાતસિંહને મદદ કરી છે, બધા સતત પ્રયત્ન કરશે કે આવો પ્રશ્ન ઊભો ના થાય.
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે મારી પિટિશન ચૂંટણી લડવા માટે નહોતી, તેમજ વધુમાં જણાવ્યું કે ખોટા કેસ મારા પર હતા જેમાં મોટી સજા થઈ હતી, એના પર રોક લગાવવાની હતી અને ભાજપ ચૂંટણી લડવા દેવા માંગી રહી નથી. હું ભાજપમાં બેઠો હોત તો ગમે તે બેઠક પરથી મને ચૂંટણી લડાવત. વકીલો સાથે ચર્ચા થઈ રહી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ કપિલ સિબ્બલ સાથે પણ સમગ્ર મામલે ચર્ચા પણ કરી છે. સોમવાર સુધીમાં નિર્ણય લેવામાં આવશે. આઈબીના રિપોર્ટ મુજબ હાર્દિક જીતે છે, જેથી લડવા નહીં દે. આ જે પિટિશન હતી એ ચૂંટણી લડવા માટેની નથી. મારી પર જે ખોટા કેસમાં જે મને સજા થઈ છે, સજામાંથી રાહત આપવા માટેની હતી. હાઈકોર્ટે જે પણ કોઈ નિર્ણય લીધો છે એને હું સ્વીકારું છું. ન્યાયતંત્ર પર અમે ભરોસો કરીએ છીએ, ભલે પછી અંદરથી દુઃખ હોય, પરંતુ આ જે પરિણામ આવ્યું છે મારી વિરુદ્ધમાં, એ પરિણામ ભાજપની વિરુદ્ધ લડવાનું પરિણામ છે. આજે હું ભાજપની જોડે બેસી ગયો તો હાર્દિકને કોઈ પણ સીટ ઉપરથી ચૂંટણી લડાઈ દીધી હોત, પણ અમે ભાજપની જોડે નથી બેઠા. અમે ભાજપની વિરુદ્ધમાં લડીએ છીએ. અમે ભાજપની સામે ભાજપ જે અત્યાચાર કરે છે એની વિરુદ્ધ અમે અવાજ ઉઠાવીએ છીએ. આ એનું પરિણામ છે. અને હાઈકોર્ટનો જે પણ નિર્ણય હશે, મેં પાર્ટીમાં પણ વાત કરી છે, પાર્ટી જે પણ કોઈ હવે નિર્ણય લેવાનું કહેશે એ પ્રમાણે આગળ વધીશ. એ ચર્ચા ચાલી રહી છે વકીલો સાથે. સુપ્રીમ કોર્ટના જે સારા વકીલો છે, કપિલ સિબ્બલ સાહેબ જોડે પણ ચર્ચા થઈ છે અને એ લોકો કાલ સુધીમાં આખું પ્લાનિંગ કરીને કહેશે કે શું કરવું જોઈએ. દમણ દીવ લોકસભા બેઠકના અપક્ષ ઉમેદવાર ભાષણ કરતા સ્ટેજ તૂટી પડતા નીચે પડ્યા. અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલે ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા સમર્થકોને સંબોધ્યા હતા, જ્યાં સંબોધન દરમિયાન સ્ટેજ તૂટી પડતા ભાષણ આપતા નીચે પડી ગયા હતા. જે બાદ સમર્થકોએ ઉભા કરીને ફરીથી સ્ટેજ પર ચડાવ્યા હતા. મહેસાણા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસનો પ્રસ્તાવ મૂક્યા બાદ હાલ કોંગ્રેસ શાસિત પંચાયતે વિશ્વાસનો મત મેળવી લીધો છે. ભાજપના 8 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરી, જ્યારે તેની સામે કોંગ્રેસના 18 સભ્યોએ વ્હીપનું અનુકરણ કરીને વિશ્વાસનો મત લીધો. જે બાદ કોંગ્રેસ સામે અવિશ્વાસની દરખાસ્તને નામંજૂર કરવામાં આવી અને હાલ મહેસાણા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા બરકરાર છે. સરકારના માણસો દ્વારા કોંગ્રેસની પંચાયતોને ડિસ્ટર્બ કરવાનું એકમાત્ર લક્ષ્ય લઈ અને મહેસાણા જિલ્લાના આગેવાનો ભાજપના આ વસ્તુ લઈને નીકળ્યા છે. જિલ્લા પંચાયતમાં વારંવાર એ લોકો ડખા કરવા, પણ જિલ્લા પંચાયત આજની તારીખે સાબુત છે. આજે મહેસાણા તાલુકા પંચાયતમાં 18 વિરુદ્ધ 8 મતે કોંગ્રેસે સત્તા બચાવી લીધી છે. અને મ્યુનિસિપાલિટીની વાત કરું, મહેસાણા નગરપાલિકા, તો એમાં પણ કોંગ્રેસની સત્તા બિલકુલ યોગ્ય રીતે ચાલી રહી છે. તલાળા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર કોંગ્રેસ સોમવારે નક્કી કરશે. જો કે આ મુદ્દો અત્યારે સુપ્રીમ કોર્ટમાં છે. જો ચુકાદો સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડની તરફેણમાં આવે તો પેટા ચૂંટણી નહીં યોજાય, પણ જો ચુકાદો પોતાની વિરુદ્ધમાં આવશે તો ઉમેદવાર પર ચર્ચા કરવામાં આવશે, તેવું ભગવાન બારડે જણાવ્યું હતું. આ સાથે જ તેમણે જણાવ્યું કે જૂનાગઢ લોકસભા બેઠક પરના ઉમેદવારમાં કોઈ ફેરફાર નહીં થાય. પૂંજા વંશજ ઉમેદવાર છે. સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કરેલા વિરોધ અંગે તેમણે કહ્યું કે પૂંજા વંશ સામે તેમને કોઈ વાંધો હોય તો પક્ષના મોવડીઓ સમક્ષ રજૂઆત કરે. મારી મેટર સુપ્રીમ કોર્ટમાં પડી છે. ન્યાયતંત્ર ઉપર હું પહેલાંથી જ કહેતો આવ્યો છું કે મને ભરોસો છે, પરંતુ સુપ્રીમ કોર્ટની અંદર જે જજમેન્ટ આવે એ જજમેન્ટ આવ્યા પછી અમે વિચારવાના છે. કોને ચૂંટણી લડવી, ક્યારે લડવી, કેમ લડશે, તો હવે સમય આવશે ત્યારે બધું કાઢીને બતાવી બધા પ્રજાની સામે નજર સમક્ષ આવી જવાનું છે. એટલે એ સોમવારે ચુકાદો આવ્યા પછીથી નિર્ણય. લોકસભાની ચૂંટણીમાં પોલીસ અધિકારીઓ અને સ્ટાફને ચૂંટણીને લગતી તમામ માહિતીઓ પોતાના મોબાઈલ ફોનમાં એક ક્લિકે મળી રહે તેવી મોબાઈલ એપ્લિકેશન રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે લોન્ચ કરી છે. એપ્લિકેશનનું નામ છે સુરક્ષા કવચ એપ્લિકેશન. ગુજરાતમાં પ્રથમ એવી એપ્લિકેશન છે જેમાં રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ સંવેદનશીલ બૂથથી માંડી શહેરના તમામ સીસીટીવી કેમેરા, લોકેશન, અધિકારીઓના લોકેશન તેમજ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ સહિતની માહિતી મળી રહેશે. સુરક્ષા કવચ એપ્લિકેશન તમામ પોલીસ સ્ટાફ માટે ચૂંટણી દરમિયાન પાયાની માહિતીથી માંડી તમામ રીતે મદદરૂપ સાબિત થશે. રાજકોટ શહેર પોલીસ માણસો અને પોલીસ અધિકારીઓ માટે રાજકોટ શહેર સુરક્ષા કવચ નામની એક એપ લોન્ચ કરવામાં આવેલી છે, જેમાં તમામ અધિકારીઓ અને માણસો જ્યારે પણ જે કામગીરી કરે છે ત્યાં સ્થળ સાથે એની તમામ વિગત એ એપમાં મળી જાય છે. અને સાથ તમામ પ્રકારની ઇન્ફોર્મેશન, છેલ્લા 5 વર્ષના ગુના આ વિસ્તારમાં શું બનેલા છે, વાહન ચોરીના બનાવ કેટલા બના છે, ઘરફોડના બનાવ કેટલા બના છે, મારામારીના બનાવ કેટલા બના છે, તમામ પ્રકારની વિગત ક્રાઇમની છેલ્લા 5 વર્ષના આંકડા અને જીઆઈએસ મેપ ઉપર મળશે.
31મી માર્ચે દક્ષિણ ગુજરાતની 15 સહકારી શુગર મિલો શેરડીના ભાવ નક્કી કરશે. છેલ્લા 2 વર્ષથી શેરડીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેથી આ વર્ષે શેરડીના ભાવ શું રહેશે તેની ખેડૂતોને ચિંતા છે. ગત વર્ષોની વાત કરીએ તો વર્ષ 2016-17માં 1 ટન શેરડીનો ભાવ ₹3500 હતો, જ્યારે 2017-18માં આ ભાવ 2500 થઈ ગયો હતો. 2 વર્ષથી સતત ઘટી રહેલા ભાવના કારણે ખેડૂતોમાં નારાજગી છે. ત્યારે આ વર્ષે પણ જો ભાવમાં ઘટાડો થશે તો લોકસભાની ચૂંટણીમાં જોવા જેવી થશે તેવું કહીને ખેડૂતોએ ચીમકી આપી છે. મહત્વનું છે કે દક્ષિણ ગુજરાતમાં મુખ્ય રીતે શેરડીની ખેતી થાય છે અને એ વિસ્તારમાં શેરડી વર્ષે આશરે 3000 કરોડનો ઉદ્યોગ છે. 5 લાખ કરતાં પણ વધારે ખેડૂતો શેરડીથી થતી આવક પર આધાર રાખે છે. 2 વર્ષ અગાઉ જે ટન દીઠ ભાવ એવરેજ 3500 થી 3700 રૂપિયા ટનના હતા, એ ઘટીને ગયા વર્ષે 2500 અને 2700 રૂપિયા જેવા થઈ ગયા. એટલે લગભગ 900 થી 1000 રૂપિયાનો ઘટાડો થયો. આ વર્ષે પણ જે ગયા વર્ષના ભાવ છે એમાં 80 રૂપિયાથી માંડીને 200 રૂપિયા ટન દીઠ ઘટે એવી શક્યતા ત્યાં દર્શાવી રહ્યા છે સુગર મિલના જે અમારા પ્રમુખશ્રીઓ. એટલે ખેડૂતોમાં નિરાશા છે. માંગરોળના ભીલવાડા ગામે છાપરા ફળિયામાં પીવાના પાણી બાબતે ઝઘડો થયો હતો. ગામના 5 શખ્સોએ બાબુ વીરજી નામના શખ્સને માર મારતા ગંભીર રીતે ઘવાયો હતો. ગંભીર રીતે ઘવાયેલા શખ્સને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં શખ્સનું સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાની જાણ થતાં પરિવારજનો અને ગામના આગેવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરે એવી માંગ સાથે વિરોધ કર્યો હતો. પાણી બાવાનો મામલો હતો, જે નળ ચાલુ કરવા ગયેલા તો મારા કાકા થાય છે બાબુભાઈ વીરજીભાઈ વસાવા, એમને ચાર લોકોએ માર મારીને જે એ લોકોને માર માર્યો હતો અને પછી અમે સુરત હોસ્પિટલે લઈ ગયા હતા. ત્યાંથી પછી રજા આપી દીધી. તે પછી એ લોકો ફરાર છે અને એ લોકોનો એફઆઈઆર પણ ફાટી ગયેલો હતો. હજુ બી ધરપકડ થઈ નથી એ લોકોને. મારો પણ રોષ છે કે 302 કલમ ઉમેરાવવું જોઈએ અને આરોપીની ધરપકડ થવી જોઈએ અને જમાના પૈસા લઈને ફૂટી જોઈએ, એને પણ સસ્પેન્ડ કરવાની મારી માંગ છે બધાની. ભારતીય નૌસેનાના INS શિવાજીની પ્લેટિયમ જ્યુબિલીની ઉજવણીના ભાગરૂપે મોટરકાર રેલી યોજવામાં આવી, જે જામનગરના INS વાલસુરા આવી પહોંચી હતી. નેવી વાલસુરાથી કમાન્ડિંગ ઓફિસરે ફ્લેગ ઓફ કરાવીને આ રેલીને બીજા રાજ્યમાં પ્રસ્થાન કરાવી હતી. આ રેલીનું અભિયાન ભારતીય નૌસેના તેમજ સશસ્ત્ર દળ વિશે યુવા પેઢી જાગૃત થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ મોટરકાર રેલી સમગ્ર દેશમાં કુલ 12,000 કિલોમીટરનું પરિભ્રમણ કરશે. अभी INS शिवाजी का टीम इधर वलसुरा आए हैं. INS शिवाजी प्लैटिनम जुबली सेलिब्रेट कर रहे हैं. उनको यूनिट 1945 में कमीशन हुआ था और अभी ये वाला मोटरसाइकिल एक्सपेडिशन 4 लेग्स में कर रहा है. दे आर गोइंग टू कवर क्लोज टू 12,000 किलोमीटर्स और ये फर्स्ट लेग है. उन्होंने 26 को INS शिवाजी से शुरू किया था और थ्रू बॉम्बे, अहमदाबाद, सूरत, फिर इधर जामनगर आए और एन रूट दे आर विजिटिंग सो मेनी स्कूल्स एंड कॉलेजेस टू मोटिवेट यूथ टू जॉइन द आर्म्ड फोर्सेस. हम जा रहे पूरा 12,000 किलोमीटर कवर करें और बीच में कॉलेजेस यंग माइंड्स के साथ मिलजुलने के लिए, उन लोगों को बताने के लिए हम ये एक्सपेडिशन कंडक्ट कर रहा है. पहले लेग 2,000 किलोमीटर है, उस लेग में उसके आज उसी पार्ट में हम ये INS वालसुरा में पहुंच गया है. વડોદરાના વાઘોડિયા રોડ પર વૃદ્ધાને સરનામું પૂછવાના બહાને અસામાજિક તત્વોએ લૂંટ મચાવી છે. વૃદ્ધા મંદિરથી દર્શન કરી પરત ફરતા હતા ત્યારે લૂંટારુએ સૌપ્રથમ તેમનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ કારમાં બેસાડીને ચપ્પુ બતાવી વૃદ્ધાના સોનાના દાગીના લૂંટ્યા હતા. એટલું જ નહીં પણ લૂંટારુએ વૃદ્ધાને ભાડા પેટે 100 રૂપિયા આપીને કારમાં ઉતારી દીધા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. થોડા સમય અગાઉ પુણા વિસ્તારમાં એક ધાડપાડુ ગેંગે બંધ ઘરને નિશાન બનાવીને ₹12 લાખની ચોરી કરી હતી, જેમાં સ્થાનિકોએ પથ્થરમારો કરીને ગેંગને ભગાડી હતી. જે બનાવમાં ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહ્યું છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ધાડપાડુ ગેંગ તારાપુર પાસે ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ગેંગના 2 સાગરીતો રાજુ અલવા તથા નિલેશ ભીલને ઝડપી પાડ્યા હતા. જેઓની પાસેથી પોલીસે 12 સોનાની બંગડી તથા $5,000 મળીને કુલ 8 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેઓની પૂછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓએ અત્યાર સુધી મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ધાડ અને ચોરીના ગુનાઓને અંજામ આપી ચૂક્યા છે. પોલીસ સમક્ષ તેઓએ 12 ગુનાઓની કબૂલાત કરી હતી. આ ગેંગના જે મુખ્ય સૂત્રધાર છે રાજુ રેવસિંહ ભીલ, એની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. એની સાથે નિલેશ શંકર ભીલ પણ સંડોવાયેલા છે
આરોપીના કબજામાંથી કુલ 14 સોનાની બંગડી જે આ ઘરફોડ ચોરીમાં ગઈ હતી અને કુલ $5,300 જે ઘરફોડ ચોરીમાં ગયા હતા એ પૈકીના $5,000 આ બધું મળી અને લગભગ 8,15,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરેલો છે. રાજ્યભરમાં હીટવેવની અસર વર્તાઈ છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં પારો 40ને પાર પહોંચ્યો છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ પર સુમસામ ભાસી રહ્યા છે. વધારે ગરમીના કારણે રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જેમાં બપોરના સમયે કામ વગર બહાર નહીં નીકળવાની સલાહ પણ અપાઈ છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગરમીથી અત્યારથી જ લોકો તોબા તોબા પોકારી રહ્યા છે. કંડલા એરપોર્ટનું તાપમાન 42.4 ડિગ્રી રહ્યું. રાજકોટ અને અમરેલીમાં ગરમીનું તાપમાન 41.2 ડિગ્રી, ત્યારે અમદાવાદનું તાપમાન 41.1 ડિગ્રી નોંધાયું છે. તો વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક. રજા આપશો. નમસ્કાર.